નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલામાં વિજય ચોક ખાતે સત્કાર સમારોહ કાર્યક્રમમાં સી.આર. પાટીલ પહોંચ્યા। ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જેઓએ ખાસ હાજરી આપી। સાથે જ અમરીશ ડેર, ધારાસભ્ય હીરા સોલંકી, કૌશિક વેકરિયા, રઘુભાઈ હુંબલ, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત આગેવાનો, સંતો, મહંતો અને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સી.આર. પાટીલનું સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અમરીશ ડેર દ્વારા પણ સી.આર. પાટીલનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું। અમરીશ ડેર અને હીરા સોલંકી એક સાથે એક મંચ પર જોવા મળ્યા। આ મહાસંમેલનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, આગેવાનો, કાર્યકર્તાઓ સહિત સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। રાજુલા, જાફરાબાદ, ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। 4,000થી વધુ સંખ્યામાં સમર્થકોએ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો। મોટી સંખ્યામાં લોકોએ અમરીશ ડેરને અભિનંદન પાઠવી સમર્થન આપ્યું હતું। અહીંયા જે છાંયડો છે પણ ધોમ ધકતા તાપમાં એક પણ માણસ ઊભો નથી થતો, કેમ કે અમરીશ ડેરમાં તમે યાર મારી વાત તો સાંભળો પૂરું। અમરીશ ડેર બરાબર ભાગી તો રહી જાય એટલા માટે બેઠા છે। અમરીશભાઈએ જે વાત કરી કે અલ્ફર્ટ ચડી ગયા, એવા તો 156 ચડી ગયા। પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠો છો। આખા ગુજરાતમાં તમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેરને આપ્યું, અને રૂમાલની જગ્યા રહી ગઈ અને બસના અડફડે આવી ગયા તો આપણે શું કરાય। પણ ઘરનો ભૂલ્યો સાંજે પાછો આવે તો એને ભૂલ્યો ના કહેવાય। ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્રી અમરીશભાઈ ડેર આજે જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ઘર વાપસી માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું। 2 દિવસ પહેલાથી જે ચર્ચાએ જે જોર પકડી હતી એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન કરી હતી। ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી 300 કિલોમીટર જેટલું દૂર છે, તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થશે। તો મારી વિનંતી છે આપને કે આપને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં એ આવે। એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપણા મત વિસ્તારમાં આવીશ, એ મુજબ આજે અહીંયા આવ્યા છે। હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો, મારા કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો। ત્રીજી મહત્વની વાત એ છે કે સવારે 9:30 અત્યારે 1:09 થઈ છે, ત્યાં સુધી ધોમ ધકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે। તો હું એવું માનું છું કે 4,000 જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે અમરીશભાઈ, ગુજરાતના પૂર્વ સેક્રેટરી હતા પી.કે. લહેરીનો આપના ભાજપમાં લાવવા આપમાં કોઈ હાથ ખરો? આપને ખ્યાલ હશે કે આદરણીય પી.કે. લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે, રાજુલાનું વતન છે। મારે પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે। 2 દિવસ પહેલાં આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી, પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈમાં કોઈ વાત નથી। કનુભાઈ કલસરિયા મહુવાવાળા જોડાવાના ભાજપમાં તેવા સમાચાર મળી રહ્યા છે, શું આદરણીય કનુભાઈ કલસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સેવા આપી છે। અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી, તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો, કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે। મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, 2 દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે, અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે। તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે અને શું કરવું શું નહીં એ આવનારા સમયમાં એ પોતે માણાવદરના ધારાસભ્ય આવે છે, રાજીનામું આપશે એવું ચર્ચા ચાલે છે। હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે। વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ
જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કરીને આજે જોડાયા છે, તો કદાચ એ પણ આવી શકે, પણ મારી પાસે એની ઓથેન્ટિક માહિતી નથી. અમરીશભાઈના વિચારો સાથે, અમરીશભાઈ આધ્યાત્મિક વ્યક્તિ છે, એની વિચારધારા સાથે અમે બધા જોડાયેલા છે. છેલ્લા રામ મંદિરના જે કાંઈ વિવાદો, માન લો કે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડ લેવામાં આવ્યું કે ત્યાં આમંત્રણને માન આપીને આપણે જવાનું પણ નથી, આ બધું જોતાં અમરીશભાઈનું જે કાંઈ રામ મંદિરના મુદ્દે સ્ટેન્ડ હતું કે ભાઈ આવા નિવેદનો ના કરવા જોઈએ, હિન્દુઓની લાગણીઓ દુભાઈ છે, એ જોતાં અમને પણ એવું લાગ્યું કે આમની સાથે અમે પણ જોડાઈએ, કારણ કે આવી વિચારધારા સાથે અમે કામ ના કરી શકીએ જે હિન્દુઓની વિચારધારા વિરોધ હોય. એટલા માટે અમે બધા જોડાયેલા છે. જાફરાબાદ તાલુકામાંથી તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના વિપક્ષ નેતા, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, તાલુકાના હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો, આ તમામ સાથે શહેર કોંગ્રેસ પણ પ્રમુખ, આ બધા જ અમે આજે ભાજપમાં જોડાવાના છે. કેટલી સંખ્યામાં આપ લોકો આવ્યા છો? આગેવાનો સાથે ગણીએ તો આખા તાલુકા શહેરમાંથી મારે ખ્યાલથી 800,000ની સંખ્યામાં અમે બધા જોડાયેલા છે. અને આગામી સમયમાં આપને ભાજપમાં જોડાયા બાદ કામ કરવાની શ્રેણી કેવી રીતે, શું કહેશો એ બાબતે? અમારે તો કોઈ પણ પાર્ટીમાં કામ કરવાનું છે, કારણ કે અમે લોકોનું ભલું થાય એના માટે જ કામ કરવા માંગીએ છીએ. તો એમાં કોઈ પાર્ટી, અમે પેલા કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં જવાના છે, અમારા માટે એવું નથી. અમે તો સારું પ્લેટફોર્મ મળે અને સારી વિચારધારાવાળી પાર્ટી મળે એના માટે અમે એની સાથે કામ કરવા તૈયાર છે. અને ભાજપ જે છે એ વિચારધારાવાળી પાર્ટી છે, એની સાથે જોડાયેલા છે અને બધા કાર્યકર્તા તરીકે બધાની સાથે મળીને કામ કરશે.